દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મિશન ફ્યુગેટિવ હેઠળ છેલ્લા 7 મહિનાથી ઘરફોડ ચોરીના ગુના કામે લિસ્ટેડ 3 આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી મિશન ફ્યુગેટિવ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગુનાના કામે લિસ્ટેડ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના આધારે શ્રી H. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાના કામેના લિસ્ટેડ આરોપીઓ સૌરભ ઉર્ફે ઇન્દ્રજીત વિષ્ણુ તથા ઇબ્રાહિમ હુસેન કડલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો હોય છે. અન્વયે મજકૂર આરોપી પકડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન હ્યુમન સોર્સની બાતમીના હકીકતના આધારે જાણવા મળેલ કે મજકૂર આરોપી અંજાર મધ્ય હોવાની હકીકતના આધારે તાત્કાલિક એક પોલીસની ટીમ મોકલી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H. જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S. વાળા તથા શ્રી J. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા. ભરત ઠાકોર, કચ્છ.